હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. બધાને જય માતાજીને જય વેલનાથ. અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે ભાખરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે રાધુને જવાનું છે પેપર દેવા. નહીં રાધુ? શેનું પેપર? સંસ્કૃત. બેન પેપર દેવા જાય છે. ઓલ ધ બેસ્ટ રાધુ, ઓલ ધ બેસ્ટ. આજે છે સોમવાર. હર હર મહાદેવ. મહાદેવને સાફ કરવાનું છે. બધી ધૂળ ચડી ગઈ છે જોરદાર. પતરા હે ને એટલે હરી ધૂળ આવે, સાફ કરવાનું હે. હવે છે ઝાડવાની પ્રોસીજર કરવાની છે. આ 2 કોટા ફીટે જાય અને આ પાંદડું કાપી નાખવાનું. આ પાંદડું અહીંથી બટકે ને એટલે અહીં 2 પાંદડા આવે એવું છે. જો એવું થાય છે એમ કરું તો. ઝાડવા પાસેથી એક પાંદડું આપણે કાઢી લીધું. ગુલાબમાં મસ્ત નાનું જ ફૂલ આવ્યું પણ. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી બનાવવા માંડી છે ઘીસોડાનું શાક. મમ્મી ઘીસોડાનું શાક, કોબીનો સંભારો અને ટમેટાનું શાક. પપ્પાને ઘીસોડાનું શાક ઓછું ભાવે. અને બા ભરવા બેઠા છે જાર્યું. કા બા હવે જારી ભરવા બેઠા છીએ. તો આપણે કાલ કામ કાઢ્યું છે એ જારી ખાલી કરી દઈએ એટલે બા પાછા જાર્યું ભરે. તો હમણાં મિતભાઈ સ્કૂલેથી આવી જાય. આ જારીઓ ખાલી કરવાની. તારા રાજુબેન આવી જાય, પપ્પાએ આવી જાય, જમવાનો ટાઈમ થઈ જાય. એક કઈ વાર આવશે બધા હારે જમવા બેસી જાય. સ્કૂલેથી આવી ગયા, થાકી ગયો. ભણવામાં શેનો થાક લાગે? બેઠા બેઠા થાકી ગયો. ભણવા જાસ કે બેહવા જાસ? બેવું તો કઈ ને, ઊભા ઊભા કરો ભણવું. ઘડીક ઊભું થઈ જાય ને ઘડીક બેઠું રહે. ઊભા નીચે જમીન પર બેઠા ઊભા થાય તો મેડમ મારે નહીં. મારે હું છોકરા હોય તો મારા, છોકરી ન મારે. હું તો છોકરો છું. કપડાં બદલાવી લ્યો મિતભાઈ, કપડાં બદલાવી લ્યો. હું મશીનમાં કપડાં સુકાઈ ગયા, ધોવાઈ ગયા, સોરી એ સૂકવી દો એમ. અરે રૂકાતો નથી. તડકે તોય નાખવા પડે. ખીચોડાનું શાક તો ખાવું જ જોશે. બીજું શાક નહીં. એ વળી હું એ ઘીસોડાનું શાક ન ખાય. તમને ઘીસડાનું શાક ના ભાવે, ના ભાવે. એવું કઈ ન હોય, બધું ભાવે. ખાતો ખાવું ન હોય તારે. આગળ જવાનું મને નહીં. બિચારો થાકી ગયો હે મજૂરી કરીને એવો. કાયેલા હા નાસ્તામાં કેમ ખાઈ ના કરો? કાલે ના આંગળીમાં લઈ ગયું. પપ્પાએ માર્યું ને તો પપ્પાએ નતો માર્યું, સાયકલ કર્યો ને પડ્યો તો. સાચું બોલ મમ્મી, માર્યું તું? ના ના સાયકલમાં પડ્યો તો ને. એલા તું કાલ રોતો તો કાંઈ તો કહી દે જ રિયાનો બપોરે. કાલ મારો ડોડો ઓલી લઈ ગયો. એક ડોડા હાટું તું કેટલો રોયો. પછી ખાઈ લીધો ફાઇનલી. પેલા રોયે લીધો, બધા એક ચાગલા વેડાઈ કરી લીધા. પછી મારી મમ્મી કે લાઈ હું ખાઈ જાઉં, તો કે ના ના હવે મારે ખાવો હે. છેવટે ખાધો તો ખરી, ઘડીક રિહાઈ. એને એમ થાય ને એમ મારું હાલી જાય એમ, નહીં? પછી રાજુ તો મારો ડોડો ખાઈ ગયો. પછી એ તો હાથમાં આવવાનું નથી એટલે પછી ખાઈ ગયો. ખબર હતી પછી હાથમાં નહીં આવે. કા સારું હાલ, તું કપડાં બદલાઈ લઉં. હવે મશીનમાંથી કપડાં સૂકવી દઉં. મહાદેવને મસ્ત સાફ કરી લીધા છે. જોકે એની જગ્યા મહાદેવને કરી દીધા. કપડાનો ઢગલો કાઢી લીધો છે. હવે એને સૂકવવાના છે. કોબીનો સંભારો બનાવવાનો હતો પણ કોબી આખું બગડેલું નીકળે છે. જેટલા પાંદડા ખોલીને એટલા. એક કોબી બટકાઈ જાય ને એવું એકેય બકાલું ન બટકાય. નહીં મમ્મી? કોબી હાવ એવું જ નીકળે. રહેવા દે મમ્મી, હવે ન ભેગું થાય. કોબીનો સંભારો ખાવાનું મૂડ હતું. સંસ્કૃતનો પેપર કેવું ગયું બેન બા? સારું બન્યું.
બા બેહીને આવી ગયા. તમને પૂછું બા બા હમણાં 2-3 દી ગામડે ગયા તા ઘઉં ચોખા લેવા, વળી પાછા આવી ગયા. કાબા મમ્મી નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા ને મમ્મી આજ સાંજની રસોઈમાં શું પ્લાન? હાલો બાર વયા જઈ. એવું કઈ ન હોય, ક્યાંક તો જડી જાય ને બચાકું ચાકું છે. રાજુ બારનું ખાવામાં તારું શું કહેવાનું? પેટમાં તો દુખે હે પણ 3 દિવસ તાવ આવે હે ને એટલે બીજું કઈ નથી. તાવ ને પેટમાં દુખતું હોય બાઈનું ખવાય ન ખવાય. લઈ આવ્યા હોય તો મેં કે નહીં પાછી નહીં. ના ના ખાતા નહીં તો કઈ બાઈનું ખાધું જ નથી. કાલ સાંજે તાવ આવી ગયો હોય, તાવ આવી ગયો તો ને એમાં દૂધ ન ખવાય તોય ફ્રૂટ સલાડ પી લીધું હતું. ખાઈ ખાઈને ખોટું બોલવામાં પેલો નંબર હતું ને એમાં કસ્ટર્ડ પાવડર હતો એટલે ઈ તાર મમ્મીએ જ દીધું હતું મને. ઈ નડે. હા પછી ધ્રુજતી હતી આખી. કાલ ધ્રુજતી હતી કેવી રીતે જાણે એને આમ કઈક માતાજી આવી ગયા એવી રીતે. હું તો ખાઈ ગઈ હતી મને ખબર રોતી હતી નથી રોતી. આજે મોડા લગી કામ ખેંચવાનું હે તને હાલ આવે હે? તને આ લાવતો હોય હું કરાવીશ. મને કાંઈ હાલ ન આવે, હું તો કામ કરી લઉં. આ તો કરી નાખશું. રાજુ મોડા લગી કામ કરવાની તું કરવાની મોડા પછી એમ કહું કે મારે એ કરવા નહીં તું બાજસ મારી એ રે તું કેસ નહીં પણ થતો ઈ હે ને જે દેમ કે કાંઈ મોડા લગી કામ કરવું હે તે દેન તાવ આવી ગયો હોય. ઈ ચાઈન તાવ આવી જાય કે એની તબિયત અચાનક બગડી જાય કે સમજાતું નથી, પણ તાવ આવી જાય તેથી કામનું નામ પડે ને તેથી. તાવ ને હું કહેતી તો નથી કે હાલો મને તાવ આવી જાય મારે કામ ન કરવું એમ. તાવ આવી જાય તો આવી જાય શું કરવું એમ. એ મને થોડી ખબર હે કે તું નાટક કરતી હોય કે સાચું કેસ એને હાલ આપણે કામનું કહી દે. મમ્મીને પૂછી લે કે સાચું કે કેવો તાવ આવ્યો તો મને. મમ્મી ખોટું બોલે ના, झूठ बोल रही है. તને તાવ આવશે ને તો હું કહીશ. साका लाका बूम बम ये लड़की झूठी है. તો જુટ્ટી શું કે મમ્મી? વાહ પપ્પા રસોઈ બનાવો છો. વટાણાનું બટેટાનું શાક. આજ તો પપ્પાના હાથની રસોઈ થઈ જાય કા પપ્પા? પપ્પા આઈ નથી પાડતા એને નાઈ નથી પાડતા. પપ્પા કઈક જવાબ તો દે. બનાવવાનું તો બનાવવાનું જ હોય, કેવું તો કહેવાનું હોય. તો બનાવો ને તમે જ. સાચું જ બોલે હે ખોટું બોલે? સાચું બોલે તાર પપ્પા શાક બનાવે કે લાઈ કે તારે નથી બનાવું કે પગ દુખે તો. વાહ પપ્પા આવો પોરો કોઈ ન દે કા પપ્પા? દે કોઈ મમ્મીને? હે પપ્પા? પપ્પા સાંભળો છું કે મારું સાંભળતા નથી તમે? હે પપ્પા મારી વાતમાં તમે ધ્યાન નથી દેતા કે સાંભળો છો? એટલે જાજુ વિડીયોમાં આવું હોય ને એટલે. હા ને પપ્પાને એમ હશે કે હું બોલું નહીં ને તમારું ઉપર કેમેરો રાખે એટલે હું જાજો દેખાવ એમ. હે પપ્પા એવું હે ને કે કન્ફ્યુઝ થવો સાકો કરવામાં? હમણાં કાં ખારું ને હમણાં કાં તીખું. આજ તો બનાવે પપ્પા શાક. આવી જાવ બધા જમવા. હું વગેરે કરું. આ ભાઈ આવી ગયા છે રખડી પકડીને. જોવો રખડી ને આવ્યો. રમવા રખડું હે આ. રમવા ગયો તો ઈ રમવા ગયા ઈ રખડું છે. બધાય બેસી ગયા છે જમવા અને પપ્પાએ બનાવી નાખ્યું છે શાક. તો શાકની સાથે કરી નાખીએ બ્લોગનો એન્ડ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.